વાસીઓ આ કાતિલ ઠંડી માટે હવે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીવાર મોટી આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે। 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થઈ જતી ઠંડી પડી શકે છે। બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, મહેસાણા હોય કે પંચમહાલ, આ તમામ જિલ્લાઓમાં હાડ થઈ જતી ઠંડી પડશે। 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 30 થી 31 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે કે સુરતના ભાગમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં ગરમાવો જોવા મળશે, જ્યારે કે 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। તો વાદળના કારણે તાપમાન ઘટી શકે છે અને 16 થી 22 ડિસેમ્બર સુધી ગરમીમાં વધારો થાય તેવી પણ શક્યતા છે, જ્યારે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। એટલે કે ગુજરાતીઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં હાડથી જોતી ઠંડી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ચોવીસ કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે। 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 23થી ફરી પુનઃ કાતિલ ઠંડીને વેગ મળે અને ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે।